अगर आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया तो अभी सब्सक्राइब करें और बेल आइकॉन को क्लिक करके हमारी लेटेस्ट वीडियो के बारे में अपडेट जानिए। नमस्कार विद्यार्थी मित्रों, कंट्रोल पैनल वायरिंग मल्टीपल चॉइस क्वेश्चन पार्ट 2 में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 89 થી જોઈશું। Which is the standard duty cycle code of the contactor for starting and stopping the AC resistive and inductive load? એટલે કે કોન્ટેક્ટરમાં AC રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ લોડ સ્ટાર્ટ અને સ્ટોપ કરવાના નિયત ડ્યુટી સાયકલ કોડ શું છે? તો મિત્રો જવાબ છે આનો બી ફોર બોમ્બે AC2 એ આનો ડ્યુટી સાયકલ કોડ છે। પ્રશ્ન નંબર 90, વિચ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ ઓપરેશન ઓફ કોન્ટેક્ટર્સ ફોર ઓપરેટિંગ ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર? ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરને કાર્ય કરવા માટે કોન્ટેક્ટરનો સાચો કાર્ય કરવાનો ક્રમ કયો છે? તો જવાબ છે બી ફોર બોમ્બે કે પહેલાં સ્ટાર, મેન, ટાઈમર અને પછી ડેલ્ટા। તો બી ફોર બોમ્બે એ આનો સાચો જવાબ છે। પ્રશ્ન નંબર 91, વાય કંટ્રોલ પેનલ્સ આર પ્રોવાઇડેડ વિથ કંટ્રોલ ટ્રાન્સફોર્મર? કંટ્રોલ પેનલમાં કંટ્રોલ ટ્રાન્સફોર્મર શા માટે હોય છે? તો જવાબ છે બી ફોર બોમ્બે ટુ ઓપરેટ ધ ઓક્ઝિલરી સર્કિટ, એટલે કે ઓક્ઝિલરી સર્કિટ છે તેને ઓપરેટ કરવા માટે આપણે કંટ્રોલ ટ્રાન્સફોર્મર જે છે એ કંટ્રોલ પેનલમાં વાપરતા હોઈએ છીએ। પ્રશ્ન નંબર 92, વોટ હેપન્સ ઇફ ટાઈમ ડિલે રિલે ઓફ એ ઓટો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર સ્ટીલ ઇન ક્લોઝ કન્ડિશન આફ્ટર સ્ટાર્ટિંગ? ઓટો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં જો ટાઈમ ડિલે રિલે ચાલુ થયા પછી પણ બંધ હાલતમાં એટલે કે ક્લોઝ કન્ડિશનમાં હોય તો શું થાય? તો મિત્રો આનો જવાબ છે ડી ફોર દિલ્હી, રન્સ ઇન ડેલ્ટા ઓનલી, ફક્ત ડેલ્ટામાં જ ચાલશે। પ્રશ્ન નંબર 93 છે, વોટ ઇઝ ધ યુઝ ઓફ પીવીસી ચેનલ ઇન એ કંટ્રોલ પેનલ વાયરિંગ? કંટ્રોલ પેનલ વાયરિંગમાં પીવીસી ચેનલનો ઉપયોગ શું છે? જવાબ છે સી ફોર ચેન્નાઈ, પાથવે ફોર ઇલેક્ટ્રિકલ વાયરિંગ એન્ડ પ્રોટેક્શન। 94 નંબર, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ થર્મલ ઓવરલોડ રિલે ઇન કંટ્રોલ પેનલ? કંટ્રોલ પેનલમાં થર્મલ ઓવરલોડ રિલેનો ઉપયોગ શું છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, પ્રોટેક્ટ ધ મોટર ફ્રોમ ઓવરહીટિંગ એન્ડ લોડિંગ, એટલે કે મોટરને ઓવરહીટિંગ અને લોડિંગથી બચાવવા માટે આપણે થર્મલ ઓવરલોડ રિલે જે છે એનો ઉપયોગ કરીએ છીએ। પ્રશ્ન નંબર 95, વાય સિક્વન્શિયલ કંટ્રોલ ઓફ મોટર્સ ઇઝ રિક્વાયર્ડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન? ઔદ્યોગિક એકમોમાં મોટરના સિક્વન્શિયલ કંટ્રોલ શા માટે જરૂરી છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, ટુ ઇન્ક્રીઝ ધ એક્યુરેસી ઓફ ઓપરેશન, ઓપરેશનની એક્યુરેસીને વધારવા માટે આપણે સિક્વન્શિયલ કંટ્રોલ જે છે એ જરૂરી છે। પ્રશ્ન નંબર 96, વિચ મટીરિયલ ઇઝ યુઝ ટુ મેક ઓપન ફ્રેમ બાયમેટાલિક એડજસ્ટેબલ થર્મોસ્ટેટ કોન્ટેક્ટ્સ? એટલે કે ઓપન ફ્રેમ બાયમેટાલિક એડજસ્ટેબલ થર્મોસ્ટેટ કોન્ટેક્ટ્સ બનાવવા માટે કઈ ધાતુ વપરાય છે? તો મિત્રો જવાબ છે એ ફોર અમદાવાદ, સિલ્વર, એટલે કે ચાંદીનો આપણે ઉપયોગ કરીએ છીએ। પ્રશ્ન નંબર 97, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ડીન રેલ યુઝ ઇન કંટ્રોલ પેનલ વાયરિંગ? કંટ્રોલ પેનલ વાયરિંગમાં ડીન રેલનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, માઉન્ટિંગ ધ કંટ્રોલ એસેસરીઝ વિધાઉટ સ્ક્રૂ, એટલે કે સ્ક્રૂ વગર જે એસેસરીઝ જે છે એને માઉન્ટિંગ કરવા માટે આપણે ડીન રેલનો ઉપયોગ કરીએ છીએ। પ્રશ્ન નંબર 98, વિચ ડિવાઇસ કંટ્રોલ્સ ધ ઓપરેશન ઇન સિક્વન્શિયલ કંટ્રોલ સિસ્ટમ? સિક્વન્શિયલ કંટ્રોલ સિસ્ટમના ઓપરેશનને કઈ ડિવાઇસ કંટ્રોલ કરે છે? તો જવાબ છે મિત્રો એ ફોર અમદાવાદ, ટાઈમર,
ટાઈમરના ઉપયોગથી સિક્વન્શિયલ કંટ્રોલ સિસ્ટમનું જે ઓપરેશન છે બરાબર કે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 99 છે, વિચ ડીસી લોડ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ધ DC4 સ્ટાન્ડર્ડ ડ્યુટી સાયકલ ઓફ કોન્ટેક્ટર્સ. કયો ડીસી લોડ કોન્ટેક્ટરના DC4 નિયત ડ્યુટી સાયકલ વડે દર્શાવાય છે? તો જવાબ છે C ફોર ચેન્નાઈ, સ્ટાર્ટિંગ એન્ડ સ્ટોપિંગ ઓફ સિરીઝ મોટર. સિરીઝ મોટર જે છે એની સ્ટાર્ટિંગ અને સ્ટોપિંગના માટે આપણે આ કોડનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 100, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ કંટ્રોલ ટ્રાન્સફોર્મર યુઝ ઇન કંટ્રોલ પેનલ વાયરિંગ? કંટ્રોલ પેનલ વાયરિંગમાં વપરાતા કંટ્રોલ ટ્રાન્સફોર્મરનો શું ઉપયોગ છે? તો મિત્રો જવાબ છે B ફોર બોમ્બે, ટુ સપ્લાય ધ પાવર ટુ ધ ઓક્ઝિલરી કોન્ટેક્ટ. એટલે કે ઓક્ઝિલરી સર્કિટ જે છે એને પાવર જે છે સપ્લાય કરવા માટે આપણે કંટ્રોલ ટ્રાન્સફોર્મર જે છે એનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 101, હાઉ ધ કોન્ટેક્ટ્સ ઇન એ કોન્ટેક્ટર કેન બી એંગેજ ફોર વર્કિંગ? કોન્ટેક્ટરમાં કોન્ટેક્ટ્સ કાર્ય માટે કઈ રીતે જોડાય છે? તો જવાબ છે C ફોર ચેન્નાઈ, બાય ઓપરેટિંગ ઇલેક્ટ્રોમેગ્નેટ ટુ ચેન્જ ધ પોઝિશન. બરાબર કે? ત્યાર પછી 102 નંબર છે, વિચ ડિવાઇસ પ્રિવેન્ટ્સ ફ્લેર આઉટ ઓફ સ્ટ્રીપ એન્ડ સ્ટાન્ડર્ડ કેબલ્સ ઇન ધ પેનલ બોર્ડ? પેનલ બોર્ડમાં સ્ટ્રીપ અને સ્ટેન્ડર્ડ વાયરમાંથી જ્વારા બહાર આવતી અટકાવવા કયું સાધન વપરાય છે? તો જવાબ છે મિત્રો C ફોર ચેન્નાઈ, લગ્સ એન્ડ થિમ્બલ્સ. પ્રશ્ન નંબર 103, હાઉ ટુ પ્રોટેક્ટ ધ કેબલ ફ્રોમ ઇન્સેક્ટ એન્ડ રેટ્સ ઇન ટુ ધ પેનલ? પેનલમાં વાયરને જીવજંતુ અને ઉંદરથી બચાવવા માટે શું કરવામાં આવે છે? તો જવાબ છે B ફોર બોમ્બે, બાય યુઝિંગ ગ્રોમેટ્સ. એટલે કે ગ્રોમેટ્સ છે એનો ઉપયોગ કરીને આપણે બરાબર ઉંદરોથી અને જે જંતુ છે જીવજંતુ એનાથી વાયરનો બચાવ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 104, વોટ એસેન્શિયલ ફ્યુચર ટુ બી કન્સિડર્ડ વાઇલ ડિઝાઇનિંગ એ લેઆઉટ ઓફ કંટ્રોલ પેનલ? કંટ્રોલ પેનલના લેઆઉટની ડિઝાઇન કરતી વખતે કયા જરૂરી લક્ષણો નક્કી કરવામાં આવે છે? તો જવાબ છે D ફોર દિલ્હી, આઉટસાઇડ ડાયમેન્શન એન્ડ સ્વિંગ એરિયા ઓફ કેબિનેટ ડોર. એટલે કે કેબિનેટનો જે દરવાજો છે એની બહારની લંબાઈ, પહોળાઈ અને જે સ્વિંગ ક્ષેત્ર જે છે બરાબર કે એ નક્કી કરવામાં આવે છે. 105 નંબર, વાય પાવર એન્ડ કંટ્રોલ વાયરિંગ્સ રન ઇન સેપરેટ રેઝવેઝ? પાવર અને કંટ્રોલ વાયરિંગ શા માટે અલગ અલગ રેક પર દોડાવવામાં આવે છે? તો જવાબ છે B ફોર બોમ્બે, ટુ રિડ્યુસ ધ રેડિયો ઇન્ટરફરન્સ. એટલે કે રેડિયોનું જે ઇન્ટરફરન્સ છે બરાબર કે એને ઓછું કરવા માટે આપણે અલગ અલગ રેક પર પાવર અને કંટ્રોલ વાયરિંગને દોડાવીએ છીએ. અને પ્રશ્ન નંબર છે 106, વાય ધ મોટર ઇઝ નોટ ચેન્જિંગ ધ ડાયરેક્શન ઇફ રિવર્સ પુશ બટન ઇઝ પ્રેસ ઇન ફોરવર્ડ એન્ડ રિવર્સ કંટ્રોલ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર? ફોરવર્ડ અને રિવર્સ કંટ્રોલ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં જો રિવર્સ પુશ બટન દબાવવામાં આવે તો મોટરની દિશા કેમ બદલાતી નથી? તો મિત્રો આનો જવાબ જે છે C ફોર ચેન્નાઈ, ડ્યુ ટુ ઇન્ટરલોક ઇન રિવર્સ કોન્ટેક્ટર. તો મિત્રો અહીંયા આપણે કંટ્રોલ પેનલ વાયરિંગના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પાર્ટ 2નો વિડીયો અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે આ તમને પસંદ આવ્યો હશે. જો આપને પસંદ આવ્યો હોય તો તેને જરૂરથી લાઈક અને શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો, થેન્ક યુ વેરી મચ.